નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. ખાસ આપણે જે સિરીઝ ચાલુ કરેલી છે કે જેનાથી તમારું સ્પીકિંગ ઇમ્પ્રુવમેન્ટ થશે, બરોબર છે. એના માટે આપણે ઘણી બધી ટ્રાય કરેલી છે. એના માટે નવી આ સિરીઝ ચાલુ કરી છે જેથી મેડમ જે તમને આખું એક્સપ્લેનેશન આપશે થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ, તો એને તમારે સમજવાનું છે, એને તમારે એના જેવું જ ટ્રાય કરવાની છે. સાથે સાથે મેસેજ પણ મળશે અને તમને અંગ્રેજીની એક પ્રેક્ટિસ પણ થશે, લિસનિંગની પણ પ્રેક્ટિસ થશે. કારણ કે આપણને ખબર છે ભાઈ, 1 થી 60 દિવસનો જે મેં કોર્સ પૂરો કર્યો એમાં મોસ્ટલી બધું જે ગ્રામર જે સ્પીકિંગમાં ને એમાં યુઝ થતું હતું, કેવી રીતે સેન્ટેન્સીસ બનાવવા, એ બધી વસ્તુઓ મેં તમને ક્લિયરલી તમને એમાં સમજાવી દીધી, બરોબર. તો હવે એક સ્ટેપ આપણે આગળ વધ્યા, એટલે આ જે સિરીઝ છે એના પછીની જ કહેવાય ને કે ભાઈ સિરીઝ 2.0 એમ કહી શકીએ, કે જેનાથી તમને હવે સ્પીકિંગમાં વધારો થશે. કારણ કે આમાં થાય કેવું ખબર, ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે થ્રુ આઉટ ઇંગ્લિશમાં કોઈ બોલતા હોય ને એટલે આપણે કંટાળીને વયા જાય, આમાં કાંઈ ખબર જ નથી પડતી. તો જ્યાં સુધી કાંઈ ખબર જ નથી પડતી એવું કંઈ નીકળી જશે ત્યાં સુધી કોઈ દી ખબર નહીં પડે. એના કરતાં તમે શાંતિથી સાંભળો, એને એ શું કહેવા માંગે છે એને સમજો, વર્ડ સમજો, બરોબર. તો જ્યાં સુધી તમે કોઈ ભાષા છે એ વધુ પડતી સાંભળશો નહીં થ્રુ આઉટ એ જ ભાષામાં, ત્યાં સુધી અઘરું છે એ ભાષા બોલવી. જો અંગ્રેજી બોલવું છે તો તમારે કદાચ એક પણ સેન્ટેન્સ ના સમજાય તો તમારે જોવું પડશે, બીજી વાર જોવો, ત્રીજી વાર જોશો તો તમને અમુક સેન્ટેન્સીસમાં ખબર પડવા માંડશે. સેમ વસ્તુ મને પણ આવું જ થતું. હું જે તે સમયે અંગ્રેજી શીખતો ત્યારે ઘણા બધા લોકો કહેતા ભાઈ તું લિસનિંગ કર, તું સાંભળ, કારણ કે આપણે કોઈ પણ ભાષા સાંભળવાથી જ વધારે બોલતા શીખતા હોઈએ છીએ. તો સેમ આ અંગ્રેજી છે સાહેબ, કાંઈ ન ખબર પડે સાંભળે રાખો, કાંઈ ખબર ન પડે તો સાંભળે રાખો, પણ એક દિવસ જરૂર ખબર પડશે. બટ જો એ તમે સ્કીપ કરશો ને તો જ્યાં સુધી સ્કીપ કરશો ત્યાં સુધી અંગ્રેજી તમને સ્કીપ કરશે. એટલે ખાસ સમજજો, ખાસ એની ઉપર તમે થોડુંક ધ્યાન આપજો. મેડમ તમને આખો ટોપિક એક્સપ્લેન કરશે. આજનો ટોપિક જ એવો રહેશે, શું તો કે ભાઈ કેવી રીતે અંગ્રેજી શીખવું જોઈએ, શું મેથડ છે, એ કઈ મેથડને ફોલો કરવી જોઈએ, એ મેથડ તમને આજના લેક્ચરમાં કહેવાના છે. રેડી? અને સાથે સાથે આનાથી ફાયદો એક સ્પીકિંગની પ્રેક્ટિસ, લિસનિંગની પ્રેક્ટિસ અને વિથ એક મેસેજ, તમને આટલી વસ્તુઓ આ લેક્ચરમાં જોવા મળશે. તો સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક વખત લાઇક કરી દેજો, કારણ કે તમારી લાઇક્સ જેમ વધારે આવશે ને એમ મને પણ તમારા માટે કંઈક ને કંઈક નવું કરવાનું મન થશે. તો લાઇક કરી દેજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રોને, રિલેટિવ્સને, ફ્રેન્ડ્સને, એ બે એક જ થાય, મિત્રોને રિલેટિવ્સ, હા, બધાને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. So hello everyone, I hope you are all keeping in a good health. Here we are to make you feel comfortable with English language. Now moving back to the first 2 points which we already discussed. The very first was what is English, and the second video which we had prepared for you people, that was why should we learn spoken English. There were 10 reasons explained well to you that why we need to learn spoken English. Okay, so I believe that out of those 10 reasons everyone would have been able to correlate at least one reason that why he or she needs to learn English. Fine. Now moving to today's topic. So today we are here to make you understand how can you learn English. I repeat, how can we learn English? Many a times people come approach us and they ask that I want to learn English, I want to become very good in English, but how to do that? This how part is missing in majority of the learners. So here we will explain you that if you want to learn any language, so first of all need to understand that English is a language. It is not a subject. So don't try to divide it into parts and pieces, that okay, for some time I will work on my vocabulary, I will learn some new words, fine, now 10 to 12 days I will invest in the sentence construction, now coming days I will be practicing more and more on grammar part. Like that, if you divide your things, it is not going to give you the exact result. So how to learn English? So English, you have to understand the very basic thing that it is a language, and the language
any person, be it a child, the small child can also speak. The one who is not going to school, even that child is able to speak in one particular language or maybe more than one languages. Why? How? Ask yourself, observe this, because that child is getting that environment. The child is able to listen that language daily throughout the day. So repetition will make you speak better. So speaking in English is also a brain train game. So if you want to speak in English, first you have to show the readiness that yes, I can speak in English, I want to speak in English and I will speak in English. Then the things will happen on its own. Secondly, you need to create that environment. You cannot ask your friends and family and neighbors to change for yourself because you want to learn English. It is your journey, right? So you cannot make it mandatory for everybody to speak in English with you. But yes, you can create your own environment. So how can you do that? For that you need to watch a lot of videos in English language, of course. So keep watching, because we are all scrolling our phones in our free time, or if we don't have free time, we do make sure that we take out some free time for scrolling the phones. So why don't we invest some time in watching some videos in English? So watch it out and then stand in front of mirror and just whatever you remember from that video, talk to yourself as if you are telling the story to yourself. Speak it out, experience it, it will work, and you yourself will be amazed to see the results, the tremendous improvement you will get in your language. So these are the small tips, and in the coming video we are going to share the 10 tips to speak English fluently. The way I gave you 10 reasons to speak English, why should we learn English? The same way I am going to share with you 10 tips to speak English fluently. Not necessary that you have to follow all the tips, as many as you can. Okay, all are possible, but the consistency matters. So whatever tips you pick up wisely, that you are able to practice it daily. Thank you so much for watching it out. જોયું મિત્રો, તો આ જ રીતે તમે પણ ટ્રાય કરશો તો તમે પણ અંગ્રેજી બોલતા થઈ જશો. તો મિત્રો ખાસ આવા વિડીયોઝ આવે એ વિડીયોને કદાચ કાંઈ સમજણ ન પડે, મેં શરૂઆતમાં કીધું એ જ રીતે, તો એને તમે શાંતિથી સાંભળવાની ટ્રાય કરો, એને સમજો. એક દિવસ તો ખબર પડશે જ, બટ તમારે ટ્રાય કરવી પડશે. હવે એના માટે બીજી એક વસ્તુ કહી દો કે તમે હજી વોકેબ્યુલરીની PDF તમારી સુધી નથી પહોંચી, તો આપણે લોન્ચ કરી દીધી છે. ફક્ત ને ફક્ત 99 રૂપીઝ જે છે આ બુકની પ્રાઇસ છે. કઈ રીતે મેળવશો? તો કે આ નંબર QR કોડ આપ્યો છે, એની ઉપર સ્કેન કરી, બરાબર છે, 99 રૂપીઝ પે કરી એનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ આ બુક તમને તરત વોટ્સઅપમાં મળી જશે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરોબર છે. આપણી એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી જ છે, ત્યાંથી પણ તમે આ બુક છે એ બાય કરી શકો છો, બરોબર. અને એનામાંથી તમને ઘણી બધી વોકેબ્યુલરીનો પણ મહાવરો થશે, તો ખાસ એને એક વખત જોઈ લેજો. અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલમાં બધી જગ્યાએ જોડાયા રહેજો, તો નવી સિરીઝ જે કંઈ પણ આવવાની છે, નવા વિડીયોઝ આવવાના છે, એની માહિતી તમને મળતી રહેશે. તો મિત્રો આવી જ રીતે જો વિડીયો જોવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો સાહેબ, બરોબર. તમારી લાઇક છે એ ટૂંકમાં અમને આત્મવિશ્વાસ વધારી દે કે આવા નવા વિડીયો તમારા માટે લેતા આવી. તો એક વખત વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.